રત્ન કલાકારો માટે લાગુ કરાયેલી સરકારી યોજનાને લઈને સુરતના રત્ન કલાકારો મુકાયા મુશ્કેલીમાં। યોજનાનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારોને આધાર રજૂ કરવું પડશે તેવો પરિપત્ર જાહેર કરાયો। રત્ન કલાકારોએ ફોર્મ ભરી દીધા અને તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ પરિપત્રથી રત્ન કલાકારની મુશ્કેલીઓ વધી। 3 મહિના પહેલા ફોર્મ ભરાયા હતા। સુરતમાં અસંખ્ય નાના નાના ડાયમંડના એકમો છે જેમાં રત્ન કલાકારો ઉદ્યમ આધાર રજૂ કરી શકે તેમ નથી। જેમણે ફોર્મ ભર્યા છે તે તમામ રત્ન કલાકારોએ ઉદ્યમ આધાર રજૂ કરવો પડશે। આ ઉદ્યમ આધાર કંપની 31 માર્ચ 2025 પહેલાં મેળવેલું હોવું જરૂરી છે। ઉદ્યોગ વિભાગના પરિપત્રથી 70,000માંથી 40% રત્ન કલાકારોને લાભ ન મળે તેવી ભીતિ। મોટાભાગના ડાયમંડના નાના યુનિટો પાસે તમામ ઉદ્યોગ આધાર કે ઉદ્યમ રજિસ્ટ્રેશન હોતા નથી। રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુશ્કેલી દૂર કરવા બાબતે રજૂઆત કરી છે। બાંભણિયા ભદ્રેશ દુખડભાઈ વરાછા। આજે તમે કલેક્ટર કચેરી આવ્યા છો, શું રજૂઆત કરી રહ્યા છો? તમારી સમસ્યા? અમારી રજૂઆત તો અમારે એ હતી, 1.5 થી 2 મહિના પહેલા અમે બાળકોને સ્કૂલ ફી માટે અમે ફોર્મ ભરેલા, બરાબર, અને બહુ આકરી કટથી અમે ભરવામાં આવ્યા ફોર્મ, કારણ કે એ ડોક્યુમેન્ટ ભેગા કરવા બહુ મુશ્કેલી હતી। સરકારશ્રીએ 13,500 રૂપિયાની ફી જાહેર કરી હતી, પણ 1.5 થી 2 મહિના થઈ ગયા, હજી સુધી અમારી પાસે મળી નથી। અને સ્કૂલનો એક હપ્તો આવી ગયો છે, બીજો હપ્તો આવી ગયો છે। સ્કૂલ તરફથી પણ કહેવામાં આવે છે કે હપ્તાના બે હપ્તાની ફી ભરી દો, તો એ નથી મળી। એ માટે અમે કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે ને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। હવે એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ સિટી શહેરમાં ફાળવણી કરી છે અને સુરત સિટીમાં ફાળવણી હજુ સુધી કરી નથી, આપી છે પણ કરી નથી હજી। હવે એ તો આપણને ખ્યાલ નથી। હવે અત્યારે તો અમારી પાસે હજી અમારા બાળકો સુધી નથી પહોંચી, એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કેટલા વર્ષોથી હીરા ઘસી? મારા સમજી 21 વર્ષ થઈ ગયા છે હીરામાં। પૂરો પરિવાર? હા, પૂરો પરિવાર સુરત। હવે સરકાર પૈસા નહીં આપે, તમે આગળ શું કરો? રજૂઆત કરશું અને માંગણી કરશું કે સરકારશ્રીને કે જે તમે વાત કરી હતી 13,500ની સહાયની, તો જે તમે વાત કરી છે અમારા બાળકો સુધી પહોંચાડી દો।